તો સમયસરમાં વાંચ્યું એટલે મને થયું કે આ પણ ક્યાંક સાંભળેલું હતું, બેનો મેર ભેળવા જતો. સમયસરમાં વાંચ્યું અને પેલું એક વાક્ય એમને યાદ રહ્યું કે દરેક જીવ સિદ્ધ સમ છે અને મોક્ષે જવાને લાયક છે. એટલે આ બેનું સમયસારમાં તો નિત્ય નિગોદ એવું તો લખે જ નહીં કોઈ. ના, સમયસરમાં એ નથી. સમયસાર જ્ઞાનીએ લખેલું છે. કેવું છે એમાં એવો ડખો હોય ને, આ ડખો તો આ બીજા પાછળના આચાર્યોએ કર્યો છે અને તે કઈ ખોટું નથી, એ સાપેક્ષ વાત છે. શું છે? પણ તમે દુર્ભવ્ય એટલે તમે શું સમજ્યા? તમે સમજાવો એ બધું સમજાવું. ના, પણ આસન ભવ્ય તમે સમજ્યા? હા, સમજાયું, સમજાયું. એ તમે કે સમજ્યા? નજીકના ભવિષ્યમાં એનું નજીકમાં એટલે બે ત્રણ અવતારમાં મોક્ષ ચાલ્યા જાય એવા છે. શું આ બધા બેઠા એમાં ઘણા ખરા એવા જ છે બધા. પછી ભવ્ય મોક્ષે જાય એવી છે પણ સંજોગ બાજુ નથી. શું તમારા જેવા ભવ્ય કહેવાય. શું પછી દુર્ભવ્ય. દુર્ભવ્ય એટલે જેને હજુ વિતરાગની વાત સાંભળી જ નથી કોઈ દાડો. શું પણ છે ભવ્ય કે છે. શું કે છે? સરસ સમજણી. કારણ કે હિન્દુસ્તાનમાં જન્મેલા છે. શું કે છે? હિન્દુસ્તાનમાં જન્મેલા છે, વિતરાગની વાત સાંભળી નથી પણ છે ભવ્ય કે છે, પણ દુર્ભવ્ય એને. એટલે ઘણા કાળે છે તે આ લોકો પામશે. અને અભવી ઘણો કાળ એટલે તો કેટલાય કાળ જતા રહે, ત્યાર પછી એ પાકશે. એ ડેવલપ થતો થતો અહીં આવે ત્યાર પછી દુર્ભવ્યમાં આવે. અભવી હોય ને તે દુર્ભવ્યમાં આવે, દુર્ભવ્ય વાળો પાછો ભવ્યમાં આવે, ભવ્ય વાળો આસન ભવ્યમાં આવે. આ સ્ટેપ સમજાય તમને કે ના સમજાય? ના, સમજાયું એટલે સમજી ગયો. હવે સમજાયું એટલે સમજુ છું. ના, પણ હવે તમને કેમ લાગે છે અભવી નહીં બધું? હજી મારો તો વિચાર એમ ને ભાઈ એમ જ છે. વાક્ય સમજે નહીં પડતી. શું થાય? એટલે વિરોધાભાસ છે, સાચો ને? વિરોધાભાસ કહેવાય. છે ને? વિરોધાભાસ. અભવી અભવી ના, મને એ જ અભવી પૂછે છે. અભવી સાપેક્ષ છે વાત. કેવી છે? વિરોધાભાસ નહીં, સાપેક્ષ વાત નહીં. દુર્ભવ્ય એ સાપેક્ષ વાત છે, અભવ્ય એ સાપેક્ષ વાત છે. બધું આ સાપેક્ષ છે. આ બધું નિત્ય શું કહ્યું? નિત્ય નિગોદના જીવો અભવ્ય હોય છે. નિત્ય નિગોદના જીવો અભવ્ય હોય છે. ક્યારે જીવો મોક્ષે જઈ શકે નહીં એવું શાસ્ત્ર વિધાન છે. હે? નિત્ય નિગોદના જીવો મોક્ષે જઈ શકે નહીં એવું શાસ્ત્ર વિધાન છે. નિત્ય નિગોદ એ અભવી. અભવી છે. નિત્ય અભવી. કેવું તમે શબ્દ શું બોલ્યા? નિત્ય નિગોદના જીવો નિત્ય નિગોદના જીવો અભવી હોય છે. એનો મોક્ષ થાય ક્યારે નહીં. મોક્ષ થાય નહીં એનો એમ. શું છે? ક્યાં વહી રહ્યા છે? મોક્ષ સરસ. આ સંસાર સમસરણ થઈ રહ્યા છે મોક્ષ તરફ જ. કોઈ એને અટકાવનાર છે નહીં. ને ઉર્ધ્વગામી સ્વભાવના છે. કેવા છે? ઉર્ધ્વગામી. એમાં હરકત આવે એવું નથી. આમાં વિરોધાભાસ છે નહીં. ભવ્ય એ સાપેક્ષ વાત છે, ભવ્ય એ સાપેક્ષ વાત છે. શું શાસન ભવ્ય એ સાપેક્ષ વાત છે. સમજાય છે ને? અને અભવ્ય એ સાપેક્ષ વાત છે. શું આપણે અહીં ભવ્યના આમ નિશાન મૂકતા મૂકતા ગયા તો પહેલું આસન ભવ્ય, પછી બીજું સ્ટેશન કયું કયું? ભવ્ય. ભવ્ય. સમજાવવામાં કઈ? બહુ લાંબે ગાળે આ બધા સ્ટેજ પછી એટલે અભવ્ય ગણી કાઢ્યા. આની અપેક્ષા અભવ્ય. તમને સમજાવવામાં કેટલા જાતના ભવ્ય છે તે કહું? ભાઈ સાહેબ, એક આસન longest ભવ્ય, period લાગે. આસન ભવ્ય કે થોડા કાળમાં નજીકના કાળમાં મોક્ષે જાય. નિકટ ભવ્ય કહેવાય. નિકટ નિકટ ભવ્ય. ભવિ. હવે ભવ્યનું ભવ્ય પોતે વિશેષણ છે. શું છે? વિશેષ. ભવ્ય પોતે વિશેષણ છે ને આ વિશેષણનું પણ વિશેષણ છે. શું છે? નિકટ એ વિશેષણનું પણ વિશેષણ છે. સમજ પડે ને? એટલે હવે એ એનો વિશેષણ બદલાતું બદલાતું પેલું નિકટ ભવી થયું, બીજું ભવ્ય એટલે એમને જ બસ. શું ખબર ને? એકલું વિશેષણ નહીં, એને પોતે જ વિશેષણ છે ભવ્ય. પછી દુર્ભવ્ય એ પાછું વિશેષણ વાળું થયું. શું? પછી અભવ્ય એ પણ વિશેષણ વાળું છે. કારણ કે આગળ કેટલું પછી ભગવાન શું લખે? દૂર દૂર ભવ્ય એવું લખે. ઘણા બધા ભગવાન જરા મગજ ના ક્રિયા કરતા ભગવાન એવું લાગે લોકોને. એક ફરો દૂર ભવ્ય લખ્યું પછી આગળ શું લખવું? તમે સમજાય છે ને? આવી લિંક છે. લિંક હંમેશા વિરોધાભાસ ના હોય. આ વકીલો ના સમજાય. તમને સમજાય? પછી એટલે આગળ કેટલાક વિશેષણ ઉમેરવું હોય એટલે પેલા એક જ ક્લાસિફિકેશન કરી નાખ્યું. આખું જઈને તમામ મારી જોડે લડેલા છો બધા.
કારણ કે હું તો ખુલ્લો કહું છું, બધું ખોટું છે, તમે સમજવાનું નથી, તમે ઊંધું બાપો છો. આ જૈનો બધા એરર કરી નાખ્યા છે. શા માટે અભવ્યની વાત કરો છો? અભવ્યની તમારે ના સમજણ પડતી તો એ શબ્દ બાજુ મૂકી રાખો, ચર્ચા ના કરો. શું કહ્યું? શી જરૂર છે અત્યારે? ભાઈ ભવ્ય થયા નથી. ખોટી ચર્ચાઓ પડે છે, ના જાણવાની જરૂર. હા, પોતા માટે ભડકાઈ સમજાવતા મારે. નથી. લોકો ભડકી પડે છે પછી બીજા આવીને તમારે શું જાણ્યું? આમ નથી તેમ નથી. અને હું તો બેધડક કહું છું. શું કહ્યું? એની તમામ જોખમદારી લઈને કહું છું. તો તમે હું એવું માનતા તમે અમે એકું નહીં કઈ જાતનું આ બધું આ ઊંધું ચાલ્યું. શું તમે સમજાય છે? કોઈ લિંક હોય ને તો લિંક એટલે આના વિશેષણ છે. શું છે વિશેષણ ફરે હંમેશા. વિશેષણ? વિશેષણ નો અર્થ શું? હંમેશા બદલાયા કરે. શું કરે? બદલાય કે ના બદલાય? મૂળ શબ્દ તો રહ્યો ને ભવ્ય. સંજોગો પ્રમાણે બદલાયા કરે વિશેષણ. એવું તમને સમજાય ખરું? ભવ્ય થઈ જાય ને દૂર ક્યાં સુધી ભણેલા? એલએલબી છે LLB. એલએલબી થયેલા તો છે. તમને એટલું સમજાય ને કે સંજોગ પ્રમાણે વિશેષણ બદલાયા કરે. તેમ દૂર ભવ્ય આસન ભવ્ય થાય ને ભવ્ય આસન આ બદલાયું ને. ભગવાન શબ્દ નામ હશે કે વિશેષણ હશે? ભગવાન નામ કહેવાય. નામ કહેવાય. તો નામ કહેવાય તો ભગવાન દાસ કેમ નહીં બોલતા? તો નામ કહેવાય તો ભગવાન વિશેષણ છે. તેને આ લોકો એવું બધું ઊંધું આપ્યું છે. આખું બધું ભગવત ઉપર. બાકી હશે. ભગવાન વિશેષણ છે. જે કોઈ આજે એ ગુણોને લાયક થાય એવો ગુણો જેની પાસે પ્રાપ્ત થાય એને આપણે ભગવાન કહેવાય. શું કહ્યું? જેમ કલેક્ટર એ વિશેષણ નહીં? કલેક્ટરને માટે લાયકાત થાય ક્વોલિફિકેશન, અને કલેક્ટર ક્યાંક નાખે લોકો જગ્યા પર. એવું ભગવાન અહીં જે કોઈ બે તેને અહીં ભગવાન ઉપરથી કોઈ દાડો પડ્યો નથી. ઉપરથી જેમ ઉપરથી પડે નહીં એવી રીતે નહીં પડ્યો. માને પેટે જન્મેલા છે બધા જેટલા ભગવાન થયા છે એ ઉપરથી કોઈ પડ્યા નથી. માને પેટે જન્મેલા છે અને તેનામાં અમુક ગુણો ઉત્પન્ન થાય એટલે પરપરિણીતિ બંધ થાય. પરપરિણીતિ બંધ થાય અને સ્વપરિણામમાં રહેવાનું થાય. શું કહ્યું? સ્વપરિણામ મુકામ સ્વપરિણામમાં આ બે શબ્દો થાય ત્યારે ભગવાન કહેવાય. શું કહ્યું? પરપરિણીતિ બંધ તો બધા અમારા બાતમાં બધા થઈ છે, તમને બંધ થઈ છે, પણ સ્વપરિણામમાં રહેતા નહીં ને. હજુ કાગણા વેપાર કરો, બીજું કરો, ડખા છે ને. હા, અને અમારે થોડોક ડખો ચાલી ગઈ તેથી અમને 356 રહ્યું, 360 ના થયું. સમજાય છે ને? અને તમે વધારે ડખો નથી? વધારે તમે સમજાય છે બધું? ભગવાન વિશેષણ સમજાવ્યું તમે ચોક્કસ? એટલે આ બધું સમજવા જેવું છે. સમજ્યા વગર બાફીએ. અને તો આ લોકો તો અત્યારે શું કરે છે કે બાફવાનું કાચું રાખે છે ને કાચું રાખવાનું બાફી નાખે છે. પછી એને વિટામિન સી મળે છે. બધા મળે વિટામિન. આવું હોય નહીં ભગવાનના તો આવું હોય નહીં. આ તો બધા આત્મા એક જ સ્વભાવના છે. કેવા છે? એક જ સ્વભાવના છે. પણ એની અપેક્ષા આજે કેટલાક એમાં આવી ગયા, આસન ભવ્યતામાં આવી ગયા. કેટલાક મોક્ષ પ્રાપ્ત કર્યો, બીજા કેટલાક આસન ભવ્યતામાં આવ્યા. એથી આગળ કેટલાક ભવ્ય પણ જીવો છે, એથી આગળ દુર્ભવ્ય છે, અને એથી આગળ બધા જગતના તમામ લોકો ભવ્ય છે. અત્યારે તમે બેઠા છો ને અહીંયા પેલો અમેરિકન પ્રેસિડેન્ટ શું નામ છે એનું? કાર્ટર. હવે અહીં બોલાવો તો એની જોડે માથાફોડ કરું તો શું ફાયદો થાય? એની જોડે બોલું એ 12 મહિના મારી જોડે અને બૂટ લૂસ લૂસ કર્યા કરે મારા, અને આખો દળ સેવા કર્યા કરે તો એને શું પ્રાપ્તિ થાય? સંગીત થાય? કશું ના થાય. એ અભવ્ય જીવો છે બધા. આખું ફોરેન બધું જે પુનર્જન્મ સમજતા નથી બધા અભવ્ય છે. શું છે? અને પુનર્જન્મ સમજે છે તે બધા ઘણા ખરા દુર્ભવ્ય છે. શું કહ્યું? એમાંથી વળી કોઈ ભવ્ય પણ છે નજીકના કાળમાં થોડા. શું સમજાય છે આ વાત? ફોરેન વાળા બધા જ અભવ્ય. શું તે અહીંના લઈ લે અભવ્ય. અહીં ઉપાસક બેઠા ઉપાસક બેઠા તમે અભવ્ય તમે શી રીતે હોઈ શકો? અને એટલે સુધી શાસ્ત્રમાં લખ્યું છે
કે અભવ્ય તો ઠેઠ મોટો એ થાય છે કે છે અંદાજે થાય. બધા શાસ્ત્રોનો જ્ઞાતા થાય છે કે છે શું એ વસ્તુ એ વાત બધી સાપેક્ષ છે, ખોટું નથી, પણ સમજનાર જોઈએ ને, તમને સમજવાની શક્તિ છે ને. મારી વાતમાં થોડું ઘણું સમજાય તમને? હે સમજાવી તમને કેમ લાગે છે? બરાબર છે. હે ના બરાબર આપણે મારે જોઈતું નથી, મારે તો સાચું છે, સાચું. મારે ભરે કે હું બરાબર નો શોખીન નથી, હું શોખીન સાચી વાતમાં છું. જો બરાબર કે એમાં તો એથી ફાયદો નહીં, સાચી વાતમાં શોખીન છે. શું છે? મારે મોક્ષે જ જવું છે અને લોકોને જોડે લઈ જવા છે. શું કહ્યું? એકલું નથી ગમતું જવાનું. જય તમને તો એકલું ગમે ને? કેમ કનૈયાલાલ બોલતા ને? બહુ સારા માણસ છે.